એનું શૂટિંગ શરૂ કરવાનું છે એ શોખ નથી કરી ભાઈ એવું છે પેલા અમારી પેલા વ્લોગ મૂકી દો પછી અમારા વિડિયો જોવાનો શું મતલબ છે ને મેં આજ નવીન બનાવવાનું પ્લાન કર્યો છે આ છે મિક્સ આપણે સવાણું એ તો હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને કે આજે અમારા કેમેરામેન છે એ તો ભાવનગર વિજય ગયા છે પહેલાં તો અને અમારા મોટભાઈ આવી ગયા છે આજે કંઈક બળુભાઈ કંઈક નવી સ્ક્રિપ્ટ બનાવી છે પણ હજી અમને ખબર નથી કે શું વિડીયો છે એને કીધું કે આ રીતનું તૈયાર થઈ જાવ આ ભાઈને કીધું કે તમે શું કીધું નિલેશભાઈ એ તૈયાર થાય છે શું પાત્ર છે કે નારદ મુનિ જેવું કંઈક છે એ છે અને ભાઈ બલરામ એવું કંઈક છે કે સ્ટોરી શું છે એ ખબર નથી વિડીયો બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય કે શું સ્ટોરી છે તો અમે તૈયાર થઈ છે ફટોફટ તૈયાર થઈ જઈ અને પછી તમને થોડું ઘણું મહેશભાઈ દેખાડી દે કે કયા કેવા રોલ પાત્ર તૈયાર થયા છે તો બન્યા રહેજો વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ આખો વિડીયો જોવા માટે અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં વ્યા જજો એટલે દરેક વિડીયો તમને તમારા સુધી પહોંચતા રહેશે અને જોવાનું તો ભૂલશો જ નહીં સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં અમારા વિડીયો આવા વિડીયો તમે જોયા કરજો એ શોખ નથી કરી ભાઈ એવું છે પેલા અમારી પેલા વ્લોગ મૂકી દો પછી અમારા વિડીયો જોવાનો શું મતલબ ઠીક ભાઈ એમને દી તો અમથી થોડાક ટાઈમમાં રથયાત્રા આવે છે એની વિશેનું અને આમ તો સમગ્ર ભારત દેશમાં રથયાત્રા થતી હોય છે આ ગ્રુપ દ્વારા અમારા ગ્રુપ દ્વારા રામદેવપીર બાપાની રથયાત્રા નીકળે પણ રિયાલિટી જોઈએ આપણે તો હકીકતમાં જગન્નાથની રથયાત્રા હોય છે જેમાં એમના ભાઈ બળદેવ અને બેની સુભદ્રા આ ત્રણેય બેન ભારોની રથયાત્રા જગત સામે નીકળે છે એટલે ભગવાન કે કેવું દર્શાવવા માંગે છે કે હું મારા ભક્તની સામે વર્ષમાં એકવાર ભાદરવી દશમને દિવસે મારા ભક્તોની સામે એકવાર હું સ્વયં જાઉં અને એનું કંઈક વર્ણન કરતી કથા શોર્ટ મૂવી અમારા રત્નેશ્વર ગ્રુપની ચેનલની અંદર આવવાની છે તો ખાસ કરીને બધા વિઝિટ કરજો અને સપોર્ટ કરજો અત્યારે બધું સેટઅપ તૈયાર થઈ જશે એમ ને હા તો જો અમારા અહીંયા ગેટઅપ તૈયાર થઈ જશે એનો પાત્ર પેરું આમાં કે જ્યારે થાય આમના ડાયરેક્ટર થાય બરાબર ઠીક એવું છે ખબર ન હોય એ તો આમ પાત્ર જોઈને બધા વર્તી તો થાય થંબલાઈન જોઈને તમને ખબર જ પડી જાય એના વિશેનો વિડીયો છે તો અમારા અહીંયા લેડીઝ પાત્ર તૈયાર થાય બાકી આ રીતનું શૂટ અહીંયા કરવાનું છે તૈયાર થઈ ગયું છે તો ચાલો બના રહેજો વિડીયોમાં તો હું આવી ગયો છું કૃષ્ણ ભગવાનના રોલમાં એટલે જોવાનું ચૂકતા નહીં અને અમારો આખો વિડીયો છે એ અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં છે તો જોવાનું ભૂલતા નહીં અમારા ધનજીભાઈ આવી ગયા છે બળરામના કેરેક્ટરમાં અને સામેનું લેડીઝ પાત્ર છે એ સુભદ્રાનું છે અને સામે પણ નારદ મુનિ છે આખું હું છે ઘટના એ ડિરેક્ટર ઉપર આધાર હોય છે સ્ક્રીન અમને આપી ન હોય એટલે આ વિડીયો પૂરેપૂરો જોવા માટે રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં જઈ અને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને હા બંને ચેનલમાં તમે કોમેન્ટ કરતા રહેજો તમને કેવા કેવા વિડીયો ગમે છે એટલે તમારા સુધી અમે વિડીયો આવા પહોંચાડતા રહેજો તો ભગવાન જો ભગવાન વિચારમાં પડે જો ભગવાન વિચારમાં પડે તો સમજવું જોઈએ કે કોઈ ભક્તની પોકાર આસમાન સુધી પહોંચી ગઈ છે ભક્તની પ્રાર્થના આકાશ સુધી પહોંચી ગઈ છે હાલ અડધો બોલ જો ભગવાન પડે આમાં એવું હોય આપણે બોલવા ન દે એટલે હું તમને ગુપ્તમાં દેખાડું છું કારણ કે એક ને એક ડાયલોગ છે ને હો વાર ફરી વાર બોલાવે નિલેશ ભગત રોલ કરે છે અને પ્રેક્ટિસ ડિરેક્ટર કરે છે આ ડિરેક્ટર સાહેબ છે આ ભાઈ કેમેરામેન છે આપણે વચ્ચે બોલવા ન દે એટલે વિડીયો બહુ ઉતારી ન શકીએ સા આવે છે સા બ્રેક થાય ને એવો તમને બધી વાત કરું બનારો વિડીયો તો ચા આવી ગઈ છે અને બધાએ ચા પીવે છે તો અમારા લખનભાઈ ચા લઈને આવી ગયા નારદ મુનિ તો પાણી પીવે હા ચા પીવી છે ને તો બધે ચા પી રહ્યા છે ચા પીવો છો બ્રેક લીધો ગરમા ગરમ છે આજે અમારું શૂટિંગ ચાલુ હતું પણ અત્યારે ગ્રુપમાંથી નાસ્તો આવ્યો એટલે બધા નાસ્તો કરવા બેઠા છીએ 3:30 વાગી જાય ભૂખ લાગી જાય અત્યારે અમે નાસ્તો કરવા ભૂખ લાગી ગઈ બહુ અને પ્લાન આવ્યું છે લાંબુ અને હજી પણ સાંજના 5 વાગ્યા સુધી આવશે એટલે થોડું લાગે છે ભૂખ એટલે બરફી અને ગાંઠિયા અને ડુંગળી નાસ્તો કરી લઈ અને ફાઇનલી નાસ્તો બ્રેક કરી છે અને ફાઇનલી અમારા ગ્રુપ વાળા જઈ આવીને તેને મોકલી દીધો છે ઝડપથી નાણામંત્રી બધા નાસ્તો નાસ્તો લઈને ફરી પાછા શરૂ થયા અને 2-3 દિવસમાં રથયાત્રા એટલે આ વિડીયો પણ રથયાત્રાને લગતો છે લખનભાઈ ડુંગળી મળ નાખી નાસ્તો લઈને
બળદેવને ખાસ ભૂખ લાગીને બધાને પેલા સાફ કરવાના. તો ફાઇનલી આને કહેવાય પેકઅપ. તો હવે આપણે શીખ્યું છે પેકઅપ કારણ કે છે ને બળુભાઈ ને બધા સાચી ગયા કેમેરા મોબાઈલમાં પણ સાચી ખાલી થઈ ગયું કારણ કે પ્રશ્ન થોડા એવા હતા ને ડાયલોગ અઘરા એટલે મારા ડાયરેક્ટર એકનો એક ડાયલોગ કેટલી વાર બોલાવતા ત્યારે પાસ નતો થતો એટલે હવે બધા સાચી ગયા છે. નાસ્તો કર્યો અને પછી બહુ ઘણી વાર શૂટિંગ કર્યું ને 5 વાગી ગયા અને લાઈટ પણ નથી. સાંજના વાગી ગયા છે 5 અને આ મુગટ પણ માથું દુખે છે. પણ ફાઇનલી કોમેન્ટ કરતા રહેજો કે તમને કેવા વિડીયો ગમે છે. અમે વિડીયો પહોંચતા રહીશું. આ વિડીયો મારા વ્લોગ ની અંદર જોઈ અને સીધા વ્યા જજો રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં. આ વિડીયો એમાં આપો આવી જાય છે. બાય બાય. કીધા જેવું રૂટ હતી કારણ કે સવારનો 8 વાગ્યાનો ગુડાળ કરવાનો અત્યારે 5 વાગી ગયા. છોકરાને હારે લઈને આવ્યો થાકી ગયા. આજ વિડીયોમાં સમજો મહેશ આ બળુભાઈ છોકરાને છે ને બળુભાઈ ને ઘરના દાડી ગયેલા છે એટલે પેડા આટા મારવા હું પૂરા ભાઈ ગયો. વિડીયો લાઈક કરી દો. તમારો વિડીયો કેવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હા, સબસ્ક્રાઇબ કરી રાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી આપણે આગળ શૂટિંગ પૂરું થઈ ગયું છે. બીજા બધા હીરા કામ હતા એક કોકદાડી હતા. પછી મેં કીધું હાલ એક પ્લાન કરીએ આપણે એક નાનું એવું શાક બનાવી નાખીએ. અને શાક છે ને મેં આજ નવીન બનાવ્યું પ્લાન કર્યો છે. આ છે મિક્સ આપણે સવાણું. એ તો ઘણા લોકો બનાવે છે. પછી એમાં પંજાબી તડકા નાખવાના છે, લસણ આદુ ને બીજું બધું નાખવાનું છે. એટલે બહુ લાંબો વિડીયો કરવાનો નથી, આખો લેવાનો નથી કારણ કે ઘણીવાર આપણે બનાવેલો બીકો હોય. તો અહીંનો વિડીયો આપણે પૂરો કરવાનો છે વ્લોગ કારણ કે આખો દી શૂટિંગ કર્યું, બહુ થાકી ગયા છીએ અને રથયાત્રાનું આયોજન છે બરાબર. કાલે મુદતે જવાનું છે એટલે બધું પૂરું થાય એટલે 16 તારીખે બધા જોડાજો અને આપણો વિડીયો આવવાનો છે એ પણ જોજો કારણ કે પારકી થાપણ આપણે બાપ દીકરીનો વિડીયો પણ એક તમે જોયો છે. એમાં તમે ખૂબ લોકોએ સપોર્ટ કર્યો છે, કોમેન્ટ કરી છે. એ બધા વિડીયોમાં એવી કોમેન્ટ કરતા રહેજો. તો આપણે હવે જાજુ લેવું નથી સંગીતાબેન, જો અમારે અહીંયા આવી જશે.